તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ડ્રોના નામે છેતરપિંડી કરવાના મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ આ કેસમાં કુલ 7 લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાં વિજય સંકટ મોચન હનુમાનજી મંદિરના મહંત રામદાસ મહાત્યાગી સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે। ગૌશાળા અને મંદિરના લાભાર્થીએ ગેરકાયદે રીતે ટિકિટો વેચીને 3.9 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 5 ઇસમોને અટકાયત કરી લેવામાં આવી છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો અને અન્ય સંડોવાયેલા ઇસમો સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરાઈ છે। अलग अलग जगह स्टॉल लगावी અને સ્ટોલની મદદથી એમનો જે ટાર્ગેટ હતો કે 500 રૂપિયાની એક ટિકિટ લેખે 1,25,000 ટિકિટ વેચવાનો, એની સામે એમણે કુલ 62,000 ટિકિટ જે છે એ આજુબાજુના જિલ્લા અને સમગ્ર પંથકમાં વેચેલી હતી અને એમાંથી જે પણ પૈસો ભેગો થયેલો એ પૈસાનું મિસમેનેજમેન્ટ કરી અને જે છે એ પોતે પૈસા બાબતેની ગેરરીતિ એમણે આચરેલી।